હું હિતેશ સરિયા, જસાસેના પ્રમુખ. હું અહીંથી કપોળ કન્યા છાત્રાલયથી નીકળેલો સવારે 11 સાડા 11ની આજુબાજુમાં. તો અહીંની કપોળ કન્યા છાત્રાલયની દીકરીઓ 50 દીકરીઓ સાવણાથી લઈને બહાર કેમ્પસની બહાર સફાઈ કરતી હતી. મેં જોઈ અને મને ઘણું બધું દુઃખ થયું. મેં કીધું આ તો નગરપાલિકાના ઓલામાં આવે છે, કેમ અહીંયા કોઈ સફાઈ કરવા નથી આવતું? એવું મેં આ બહેનોને પૂછ્યું ત્યારે એમ કીધું કે ભાઈ હું ઘણી બધી ફરિયાદો કરી છે, લેખિતમાં પણ અરજી આપેલી છે, પણ અહીંયા કોઈ સફાઈ કરવા નથી આવતું. અને ઘણા સમયથી લગભગ વર્ષ 2 વર્ષથી અહીંયા કોઈ સફાઈ કરી નથી. પછી આ બહેનો છે એ એવડી નાની દીકરીઓ ભણતી હોય, આપણા હૃદયની અંદર ખરેખર દુઃખ થયું ને. અને આ બહેનો પાછી સફાઈ કામદારની અંદર જે કાંઈ સાધનો આવતા હોય એ સાધનોથી સફાઈ કરતી, જેમ કે કચરા ગાડી છે, સાવરણો છે, તગારું છે, આ બધી વસ્તુ લઈને બહેનો એકદમ રાજી ખુશીથી સફાઈ કરતી હતી. પછી અંદર આવીને મેં બહેનને પૂછ્યું તો એણે કીધું કે ઘણા સમયથી મને આ ફરિયાદ હતી અને કોઈ સફાઈ કરવા આવતું નથી. તો નગરપાલિકાના પ્રમુખશ્રીને નમ્ર વિનંતી છે કે ભાઈ આ તાત્કાલિક ધોરણે અહીંયા સફાઈ કામ ચાલુ કરાવે અને આ બહેનોને જરીક વ્યવસ્થા રૂપે કામ થાય એવું કરાવરાવે. જય હિન્દ, જય ભારત. મારું નામ જોટંગિયા માન્યા છે અને હું કપોળ કન્યા છાત્રાલયમાં રહું છું. અને અમે અહીંયા લગભગ 116 દીકરીઓ છીએ. અને અમે છે ને અમારી જે હોસ્ટેલની અંદરની જે સફાઈ છે એ તો અમે જાતે કરીએ જ છીએ અને રોજે એનો શ્રમ અમે કરીએ છીએ રેગ્યુલર, કારણ કે એ અમારી ફરજ છે. પરંતુ અમારી જે બહારનું જે કેમ્પસ છે, અમારું જે છાત્રાલયનું જે કેમ્પસ છે બહારનું, ત્યાંની સફાઈ પણ અમારે ખુદ જ કરવી પડે છે. ત્યાં ઝાડા થઈ ગયા છે અને પાછળ જે અમારો જે અંદરનો જે કચરો છે તે અમારે ત્યાં જ ફેંકવો પડે અને તે કચરો ત્યાં એમનેમ પડ્યો રહે છે. અને નગરપાલિકાવાળાની કચરાની જે ગાડી છે એ રોજે આવવા છતાં પણ અમારી જે કચરો છે એ લઈને અહીંયા નથી આવતી અને એ કચરો ઉપાડતી પણ નથી. અને અમારા જે આ દીકરીઓ છે, આજે 50 જેટલી દીકરીઓ છે, એ બહાર જે કેમ્પસની સફાઈ છે એ અમારે જાતે જ કરવી પડી છે અને કચરો પણ જાતે જ ઉપાડીને ફેંકવો પડ્યો છે, કારણ કે ગંદકીના લીધે છે એ બધાનું સ્વાસ્થ્ય બગડે છે. અમને પણ આ દીકરીઓને પણ 50 જેટલી દીકરીઓ જે સફાઈ કરી છે એને પણ રોજે કચરો લઈ લઈને એનું પણ સ્વાસ્થ્ય ખરાબ થાય એની શક્યતાઓ વધી શકે છે. એટલા માટે મને નગરપાલિકાવાળાને એટલી જ વિનંતી છે કે એ લોકો કચરાની જે રોજે જે એની કચરાની જે ગાડી આવે છે એ કચરો લઈ જાય અને ત્યાં સફાઈ રાખે એવી અમારી કપોળ કન્યા છાત્રાલયની દીકરીઓ તરફથી ખૂબ ખૂબ વિનંતી છે. આભાર. આપે અગાઉ ફરિયાદ કરી છે કે? હા, અમે નગરપાલિકાવાળાને અગાઉ પણ ફરિયાદ કરેલી છે કે કચરો આવી રીતે પડ્યો રહે છે તો તમે લઈ જાઓ, પરંતુ એમણે કંઈ ધ્યાન આપ્યું ન હતું. તેનાથી અમારે જ ખુદે પછી થોડા ટાઈમ પછી અમારે સફાઈ કરવી પડી, કારણ કે બીમારીને એવું વધી જતું હતું, એટલે મચ્છરો ને એવું બધું કચરો પડ્યો રહે એટલે મચ્છરને એવું વધી જતું હતું. એટલા માટે અમે વિનંતી પણ કરી તેને કે તમે કચરો લઈ જાઓ, પણ એમણે કંઈ ધ્યાન નહોતું આપ્યું એટલે અમારે જાતે કરવું પડ્યું હતું. પણ હવે અમારી ફરી એમને વિનંતી છે કે કચરો વહેલી તકે લઈ જાય, રોજે રેગ્યુલરલી જે એની ગાડી આવે છે એ લઈ જાય અને સાફ રાખે એવી અમારી કપોળ કન્યા છાત્રાલયની દીકરીઓથી ખૂબ ખૂબ વિનંતી છે. આભાર. સ્વચ્છ ગુજરાત નિર્મળ ગુજરાતનો નારો છે અને સ્વચ્છ ગુજરાત અને નિર્મળ ગુજરાતના નારા હેઠળ આ સમસ્યા તમારી ગંદકીની છે એ કેટલા સમયથી છે? ઘણા સમયથી છે. હું તો હજી 3-4 મહિના થયા મારા અહીંયા આવ્યા ને, અને 4 મહિનાથી તો હું જ જોઉં છું કે આવતું નથી બરોબર, રેગ્યુલર કોઈ કચરો લઈ નથી જતું. તો 4 મહિના એટલે હું તો 4 મહિનાથી છું, એટલે આગળ પણ રહેતું જશે આવી રીતે. તો વિનંતી છે કે લઈ જાય. અમે કરી હતી અરજી અને કીધું હતું નગરપાલિકાવાળાને, પણ એમણે કંઈ બહુ ધ્યાન નહોતું દીધું.